આજકાલ બધે જ ઇલેક્ટ્રિક ગાડીઓ એટલે કે ઇવીઝ દેખાઈ રહી છે, ખરું ને? લોકો એને એક સ્વચ્છ, શાંત અને સારા ભવિષ્યનું પ્રતીક માને છે. પણ શું આ આખી વાત પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું હોઈ શકે? જો, આ ગાડીઓ ખરેખર અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી. પણ જરા વિચારો, જ્યારે લાખો કરોડો લોકો એકસાથે પેટ્રોલ પંપ છોડીને પોતાના ઘરના પાવર સોકેટ તરફ વળશે, ત્યારે શું થશે? એક મોટો સવાલ ઊભો થાય છે. શું આપણી દાયકાઓ જૂની વીજળીની ગ્રીડ આટલો બધો ભાર ઉઠાવી શકશે? તો આજે આપણે આ જ પડકારને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. સવાલ એ છે કે શું ઇલેક્ટ્રિક ગાડીઓ પૃથ્વીને બચાવતા પહેલાં આપણી પાવર ગ્રીડને જ ભાંગી નાખશે? ચાલો, આની જરા તપાસ કરીએ. સારું, આખી સમસ્યાને સમજવી હોય ને તો સૌથી પહેલાં તો આ મશીનને જ સમજવું પડે. એટલે કે એક સામાન્ય પેટ્રોલ ડીઝલ ગાડી અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આખરે ફરક શું હોય છે? કોઈ પણ ઇવીનું હૃદય એની બેટરી હોય છે. સમજો કે આ એક શક્તિશાળી ફ્યુઅલ ટેન્ક છે જે વીજળી સ્ટોર કરે છે. પછી આવે છે ઇલેક્ટ્રિક મોટર જે એન્જિનનું કામ કરે છે. હવે આ બંનેને જોડે છે પાર ઇલેક્ટ્રોનિક્સ, જે ગાડીનું મગજ છે. અને આખા સિસ્ટમને મેનેજ કરે છે કંટ્રોલર. અને હા, ચાર્જિંગ પોર્ટ, જે આપણી પેટ્રોલ ટાંકી જેવું છે. બસ આટલા મુખ્ય ભાગો હોય છે. હવે જુઓ, ઇવી કહીએ એટલે બધી ગાડીઓ એકસરખી નથી હોતી. એમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે. બધું એના પર નિર્ભર કરે છે કે એ કેટલી વીજળી વાપરે છે અને કેટલી ગેસોલીન પર ચાલે છે. મુખ્યત્વે 3 કેટેગરી છે. સૌથી પહેલાં આવે છે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ, એટલે કે HEV. આમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને હોય છે, પણ એને ચાર્જ કરવા માટે પ્લગ ઇન ના કરી શકાય. એની સામે છે બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ, એટલે કે BEV. આ છે 100% ઇલેક્ટ્રિક. કોઈ પેટ્રોલ એન્જિન નહીં, કોઈ ધુમાડો નહીં, બસ સીધી ગ્રીડમાંથી શુદ્ધ વીજળી. અને આ બંનેની વચ્ચે આવે છે પ્લગ ઇન હાઇબ્રિડ, એટલે કે PHEV. કહી શકાય કે આ બંને દુનિયાનું શ્રેષ્ઠ મિશ્રણ છે. એમાં એક નાની બેટરી હોય છે જેને તમે ઘરના પ્લગથી ચાર્જ કરી શકો છો અને થોડા કિલોમીટર સુધી શુદ્ધ ઇલેક્ટ્રિક મોડ પર ચલાવી શકો છો. અને જેવી બેટરી પૂરી થાય એટલે પેટ્રોલ એન્જિન આપોઆપ ચાલુ થઈ જાય. મજાની વાત છે નહીં? ચાલો, હવે આપણે ગાડીઓ વિશે તો જાણી લીધું. હવે પાછા આવીએ આપણી મૂળ સમસ્યા પર. વિચારો, જ્યારે લાખો ગાડીઓ એક જ સમયે ચાર્જિંગમાં મુકાય ત્યારે શું થાય? આપણા પાવર ગ્રીડ પર એકદમ જબરદસ્ત દબાણ આવે, જાણે એક નવા જ પ્રકારનો ટ્રાફિક જામ. આ દબાણને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ઇલેક્ટ્રિકલ લોડ. સાવ સહેલી રીતે સમજીએ, ધારો કે ઉનાળાની બપોર છે અને બધા જ લોકો એકસાથે પોતાના એસી ચાલુ કરી દે, તો શું થાય? પાવર ગ્રીડ પર લોડ એકદમ વધી જાય છે. હવે બસ કલ્પના કરો કે એ જ સમયે લાખો ઇલેક્ટ્રિક ગાડીઓ પણ ચાર્જ થવા લાગે. પરિસ્થિતિ શું થાય? તો આ લોડ કેવી રીતે બને છે? એ બધો આધાર ચાર્જિંગની રીત પર છે. 2 મુખ્ય રીતો છે, ઓનબોર્ડ અને ઓફબોર્ડ. ઓનબોર્ડ ચાર્જિંગમાં એસી પાવરને ડીસીમાં બદલવાનું કામ ગાડીની અંદર જ થાય છે. આ સસ્તું અને સામાન્ય છે, પણ હા, બહુ ધીમું છે. બીજી બાજુ ઓફબોર્ડ ચાર્જિંગમાં આ બધું કામ ચાર્જિંગ સ્ટેશન પર જ થઈ જાય છે, જે સીધો ડીસી પાવર ગાડીમાં મોકલે છે. અને એટલે જ એ સુપર ફાસ્ટ હોય છે. તો જુઓ, આ જ છે મુખ્ય તફાવત. ઓનબોર્ડ ચાર્જિંગમાં જે ડાબી બાજુ છે, બધી મહેનત ગાડી પોતે કરે છે. જ્યારે ઓફબોર્ડ ચાર્જિંગમાં જે જમણી બાજુ છે, બધી મહેનત ચાર્જિંગ સ્ટેશન કરે છે અને ગાડીને તૈયાર પાવર આપે છે. બસ આ જ કારણ છે કે એકમાં કલાકોના કલાકો લાગે છે અને બીજામાં કામ મિનિટોમાં પતી જાય છે. આ અલગ અલગ ચાર્જિંગ પદ્ધતિઓથી આપણને 3 સ્પીડ લેવલ મળે છે. લેવલ 1 એ તો જાણે મોબાઈલ ફોન ચાર્જ કરવા જેવું છે, આખી રાત લાગે. લેવલ 2 થોડું ઝડપી છે, જે ઘરે કે મોલમાં ખાસ સ્ટેશન પર જોવા મળે. પણ અસલી રમત તો છે લેવલ 3ની, જેને ડીસી ફાસ્ટ ચાર્જ પણ કહે છે. આ તો હાઈવે પરના પિટ સ્ટોપ જેવું છે, મિનિટોમાં ગાડી ચાર્જ અને ફરીથી રસ્તા પર. સારું, અત્યાર સુધી આપણે સમસ્યાની જ વાત કરી. લાખો ગાડીઓ, ગ્રીડ પર જબરદસ્ત લોડ, બધું બરાબર. પણ શું એવું બની શકે કે આ ગાડીઓ પોતે જ સમસ્યાનો ઉકેલ બની જાય? આ વિચાર જ આખો ખેલ બદલી શકે છે. જરાક કલ્પના કરો, શું થાય જો ગાડી જ્યારે પાર્ક કરેલી હોય ત્યારે એ આપણા માટે પૈસા કમાઈ શકે? હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગાડી માત્ર પાવર વાપરે જ નહીં, પણ પાવર પાછો વેચીને કમાણી પણ કરી શકે.
આ ક્રાંતિકારી ટેકનોલોજીનું નામ છે વ્હીકલ ટુ ગ્રીડ એટલે કે V2G. આ એક ટુ-વે સ્ટ્રીટ જેવું છે. ગાડી હવે માત્ર એક વાહન નથી રહી, પણ એ પૈડા પર ચાલતી એક મોટી મોબાઈલ બેટરી બની જાય છે જે સીધી પાવર ગ્રીડ સાથે વાતચીત કરી શકે છે. હવે આ ચિત્ર જુઓ. કદાચ થોડું જટિલ લાગે, પણ વિચાર એકદમ સરળ છે. દિવસ દરમિયાન સોલાર પેનલ જેવી રિન્યુએબલ એનર્જીથી ગાડી ચાર્જ થાય છે, પણ અસલી જાદુ રાત્રે થાય છે. જ્યારે બધા ઘરે આવે ને, લાઇટ, એસી, ટીવી ચાલુ કરે, ત્યારે ગ્રીડ પર અચાનક લોડ વધી જાય છે. બસ એ જ સમયે આ V2G સિસ્ટમ પાર્ક કરેલી ગાડીઓની બેટરીમાંથી થોડો પાવર પાછો ગ્રીડમાં મોકલી દે છે. આનાથી આખી સિસ્ટમ સ્થિર રહે છે. આ છે ભવિષ્યનું સ્માર્ટ એનર્જી નેટવર્ક. આના ફાયદા ખરેખર ગજબના છે. V2G ટેકનોલોજીથી પીક લોડ મેનેજ થાય છે, મતલબ કે બ્લેકઆઉટનું જોખમ ઘટે છે. એ વોલ્ટેજને સ્થિર રાખે છે, જેનાથી સોલર અને પવન જેવી ગ્રીન એનર્જીને ગ્રીડ સાથે જોડવી સહેલી બને છે. અને સૌથી મોટી વાત, ક્યારેક પાવર જાય તો આ ગાડીઓ બેકઅપ પાવર સોર્સ તરીકે પણ કામ કરી શકે છે. આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ સવાલ એ છે કે શું આવું ખરેખર દુનિયામાં ક્યાંય થઈ રહ્યું છે? તો જવાબ છે હા, બિલકુલ, અને એ પણ ખૂબ મોટા પાયે. ચાલો આ માટે સીધા ભારત પર એક નજર કરીએ. આ ગ્રાફ જુઓ. આ ભારતમાં ચાલી રહેલી ઈવી ક્રાંતિની કહાની કહે છે. ખાસ કરીને આ વાદળી અને નારંગી બાર પર ધ્યાન આપો. એ 2023 અને 2024નું વેચાણ બતાવે છે. અને ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં જે ઉછાળ આવ્યો છે એ તો અકલ્પનીય છે. અને આ લીલી લાઇન જુઓ. ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સે તો 58%થી વધુ માર્કેટ પર કબજો કરી લીધો છે. આ હવે કોઈ નાની સૂની વાત નથી. આ એક મોટું પરિવર્તન છે. અને વાત અહીં અટકતી નથી. આ તો ખાલી શરૂઆત છે. ભારતનો લક્ષ્ય તો એનાથી પણ મોટું છે. 2030 સુધીમાં ભારતમાં 80% ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક હશે. જરા વિચારો, 80%! આ આંકડો બતાવે છે કે આ પરિવર્તન કેટલું જરૂરી અને નિશ્ચિત છે. પણ આખરે આ બધું આપણે શા માટે કરી રહ્યા છીએ? જેમ કે અહીં કહ્યું છે, આ વાત ખાલી નવી ગાડીઓ બનાવવાની નથી. આ આપણા ગ્રહના ભવિષ્યની વાત છે. આખી ટેકનોલોજીકલ ક્રાંતિ પાછળનો સૌથી મોટો હેતુ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનો છે. તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી તેનો જવાબ શું છે? શું ઇલેક્ટ્રિક કાર આપણા પાવર ગ્રીડ માટે ખતરો છે? ના. ઉલટાનું, જો આપણે V2G જેવી સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આ જ ગાડીઓ આપણી ગ્રીડનું સૌથી મોટું હથિયાર બની શકે છે. આ આપણને એક બહુ મોટા વિચાર પર લાવીને મૂકે છે. શું આપણે ખાલી એક નવી જાતની ગાડી બનાવી રહ્યા છીએ, કે પછી આપણે પૈડા પર ચાલતું એક આખું નવું પાવર ગ્રીડ બનાવી રહ્યા છીએ? સવાલ એ નથી કે આવું થશે કે નહીં. સવાલ એ છે કે આપણે આ ભવિષ્ય માટે કેટલા તૈયાર છીએ. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.